નમસ્કાર મિત્રો, યસ એકેડેમીમાં આપનું સ્વાગત છે. એસએમસી ક્લર્કની જે એક્ઝામ છે, એસએમસી ક્લર્ક કે ઓડિટ ક્લર્ક કે ઘણી બધી એક્ઝામો છે, એ બધી જ એક્ઝામોમાં આપણે જીપીએમસી પૂછાય છે, બરાબર. જેટલી પણ એક્ઝામોમાં જીપીએમસી છે, તમે બધા આ એમસીક્યુ જુઓ છો, બધા કોમેન્ટ પણ કરો છો, બહુ સારા. એટલે આ કન્ટિન્યુ આજે આપણે પાર્ટ 6 જોવા જઈ રહ્યા છે, બરાબર. 30 એમસીક્યુ લઈશું અને બાકીના તમારા જે 150 ક્વેશ્ચન છે એ અધર્સ ચેનલમાં મુકાઈ ગયા છે, જેની ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે. ન જોયું હોય તો એ ક્વેશ્ચનો જોઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ચાલુ કરીએ 151. બહુ બધા જણના સવાલ હતા કે સર બધા કલમો પરથી વિડીયો બને છે હમણાં. તો જો મિત્રો, એમ કહી દઉં તમને પહેલાં કે 50% કલમો પરથી આવશે. 50% સવાલો, 15માંથી કે 10 ક્વેશ્ચનોમાંથી 50% તો આવશે જ. તો કલમ યાદ ન રહેતી હોય તો એના માટે આ એમસીક્યુ છે કે આપણે એ પ્રમાણે કન્ટિન્યુ કરીએ કે જેનાથી તમે કલમ યાદ રહી જાય. એટલા માટે આ કલમો પહેલાં બનાવી છે, પછી ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચનો પણ આપણે આપીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 151. સત્તાવાર મિલકતનું સંપાદન કયા કલમમાં છે? તો કલમ નંબર, મેં તમને જેમ આગળ કીધું કે ક્વેશ્ચન 1 ચાલુ હશે, 4 થી 5 સેકન્ડમાં તમારે ફટ દઈને કોમેન્ટ બોક્સમાં ABCD કરીને આન્સર આપી દેવાનું. ઓકે, તો આનો આન્સર આવશે કલમ નંબર 344. શું છે? સત્તાવાર મિલકતનું સંપાદન. નેક્સ્ટ વિડીયો 15 થી 20 મિનિટનો હશે, તમે ફટાફટ એને જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મ્યુનિસિપલ મિલકતના નિકાલને લગતી જોગવાઈઓ કયા કલમમાં છે? મ્યુનિસિપલ મિલકતના નિકાલને લગતી જોગવાઈઓ કયા કલમમાં છે? તો એ કલમ જોવા મળશે તમને 345, 345માં. નેક્સ્ટ ક્વેશ્ચન, તો કાયમી અધિકારીઓ અને નોકરીની નિમણૂક ઉપર નિબંધ કયા કલમમાં છે? એટલે નિબંધ એટલે કે એના વિશે આખી સંપૂર્ણ માહિતી, એટલે કાયમી અધિકારીઓ અને નોકરીમાં નિમણૂક થયેલ જે વ્યક્તિઓ છે એમના વિશે કઈ ઇન્ફોર્મેશન કે કઈ બેઝિક માહિતી જો બતાવી હોય તો એક ટાઈપનું નિબંધ કયા કલમમાં જોવા મળશે? તો એ નિબંધ જોવા મળશે કલમ નંબર 347માં. જો આવા સવાલો ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે કે સર આવા સવાલો નહીં આવશે, એ આપણે ડિસાઈડ નહીં કરવાના કે કયા સવાલ પૂછશે ને કયા સવાલ નહીં પૂછશે. ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સારી બુદ્ધિ ચલાવે છે કે સર આ ટાઈપના સવાલ તો પૂછાશે જ નહીં. ના, નો ડાઉટ, પણ કેવું છે, સવાલ કયા પૂછાશે સિલેબસમાંથી એ ડિસાઈડ કરવાવાળો સ્ટુડન્ટ નથી, એ ડિસાઈડ કરવાવાળો જે સંસ્થા છે કે સંસ્થા જેને સોંપશે એ ડિસાઈડ કરશે કે જીપીએમસીમાં કયા સવાલ મારે મૂકવા કે ન મૂકવા. એક એક્ઝામ આપવાવાળા વિદ્યાર્થીને બધી જ વસ્તુ યાદ કરીને જવાની છે, તો જ એને બેનિફિટ મળશે. બાકી પોતાના હિસાબે ઓબ્ઝર્વેશન કરવું એ ખૂબ જ સારી વસ્તુ છે કે આ ટાઈપનો નહીં આવશે, રાઈટ. પણ બાય ચાન્સ આપણે તૈયારી નથી કરીને એ પૂછાઈ ગયું તો આપણું ઓબ્ઝર્વેશન રોંગ થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ, કામચલાઉ જગ્યાઓ ઊભી કરવા બાબત કયા કલમમાં છે? કામચલાઉ જગ્યાઓ ઊભી કરવા બાબત કયા કલમમાં છે? તો એ કલમ નંબર છે 348. કામચલાઉ એટલે કોન્ટ્રાક્ટ બેઝ પર જે મૂકવામાં આવે છે, આપણે એની વાત કરીશું. નેક્સ્ટ છે, નિમણૂક કરવાની સત્તા કોને પ્રાપ્ત થશે? નિમણૂક કરવી છે તો કોણ કરી શકશે? ભાઈ જો પહેલાં તો રાજ્ય સરકાર પરમિશન આપે છે, રાજ્ય સરકાર પછી એ સ્થાયી સમિતિ, કમિશનર, એ બધા ઉપર ડિપેન્ડ હોય છે. જ્યારે 349 પર એની તમામ ડિટેલ્સ તમને આપવામાં આવેલી છે કે નિમણૂક કરવાની સત્તા કોને પ્રાપ્ત થશે અને કોણ નિમણૂક કરી શકશે. પોતાની મરજીથી કોઈ નિમણૂક કરી લે, ચાલથી કાલથી આવી જજે, આ કંઈ પ્રાઇવેટ સંસ્થા નથી. ઓકે, તો રાજ્ય સરકાર એમાં આવે છે ફર્સ્ટ. ગેરહાજર રહેવાની રજા કયા કલમમાં છે?
તો ગેરહાજરની રજાની વાત કરીએ. હવે તમારે રજા લીધી છે તો રજા લેવા માટે તમે GCSRનું આખું ડિટેલ્સ વાંચ્યું હશે, જે આફ્ટર જોબ કામ આવે છે, પણ આપણે પૂછાઈ જશે સિલેબસ. પણ GPMCમાં એ કઈ જગ્યાએ કયા કલમમાં તમને જોવા મળશે, તો એ કલમ છે 350, 350માં. ઓકે. નેક્સ્ટ, વાહન વ્યવહાર ફંડની રચના કયા કલમમાં જોવા મળે છે? વાહન વ્યવહાર ફંડ, તો યાદ રાખજો, વાહન વ્યવહાર ફંડ એટલે આપણે જોતા હોઈએ છીએ કે BRTS ચાલુ હોય છે, જાહેર બસ સેવાઓ ચાલતી હોય છે, એવી જેટલી પણ વસ્તુઓ છે એના માટે એક ફંડિંગ સિસ્ટમ છે કે ફંડ રાખવું જરૂરી છે, તો જ તમને સમય સમય પર નવી બસો જોવા મળે છે, સુવિધા જોવા મળે છે, ભાડું ઓછું જોવા મળે છે. ઓકે, તો એ જોવા મળશે તમને કલમ નંબર 351માં. નેક્સ્ટ જોઈએ, વાહન વ્યવહાર ફંડમાંથી નાણાં કેવી રીતે ઉપાડવા તે બાબતની ઇન્ફોર્મેશન. ફંડ છે એટલે મન ફાવે તેમ કોઈ નહીં ઉપાડી શકે, એને ફંડને પણ ઉપાડવા માટે પણ નિયમો છે. તો એ આર્ટિકલ નંબર મળશે 352માં, સોરી 353માં, કલમ નંબર 353. નેક્સ્ટ જોઈએ, અંદાજપત્ર ગ્રાન્ટમાં આવી જતી હોય તે જ રકમો વાહન વ્યવહાર ફંડમાંથી ખર્ચવી કયા કલમમાં જોવા મળશે? તો એ જોવા મળશે આપણને કલમ નંબર 355માં, કલમ નંબર 355. જો મિત્રો વિડીયો તમને ખરેખર ગમે છે તો તમારા અન્ય મિત્રોને જેમને ખબર નથી એમને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. વિડીયોને લાઈક પણ કરશો તમે, બરાબર, જો તમને ગમતું હોય. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, વધારાના નાણાં રોકવા બાબત કયા કલમમાં છે? વધારાના નાણાં રોકવા બાબત, હવે સિમ્પલ છે, એક્ઝામ્પલ આપી દઈએ કે 1 લાખ રૂપિયા છે, હવે જરૂરત પડી ગઈ 95ની અને વધારાના નાણાં બચી ગયા 5000, તો એ આપણે સાચવી રાખવા. તો એના માટે ડિટેલ્સ શું છે? એને સાચવવા છે કે એને રોકવા છે? તો કઈ રીતના રોકી શકશો? નહીં તો ખર્ચ કરવા માટે તો બધા જ ખર્ચ થઈ જશે. તો એ જોવા મળશે આર્ટિકલ નંબર 358માં, કલમ 358માં. નેક્સ્ટ, મ્યુનિસિપલ ફંડમાંથી દર વર્ષે નિયત રકમ આપવા બાબત કયા ફંડમાં છે? મ્યુનિસિપલ ફંડમાંથી દર વર્ષે એક નિયત રકમ આપવાની હોય છે, એ નિયત રકમની કલમ શું છે? તો 359, કલમ નંબર 359. હવે એ રકમ ક્યાં આપવાની છે, કઈ રીતના આપવાની છે, એની ડિટેલ્સ તમને એની અંદર મળશે. જેટલા લોકોએ MCQ કરે છે, ખાલી MCQ, એ બધાને પણ ખાસ કહી દેવું કે એટલીસ્ટ 1 થી 2 વખત તમે એની થિયરી તો વાંચો જ, તો જ તમને એની ડિટેલ્સ ખબર પડશે. ખાલી MCQ કરવાથી રિઝલ્ટ નથી આવવાનું 100%. નેક્સ્ટ, વાર્ષિક વહીવટી રિપોર્ટ અને હિસાબોનું પત્રક તૈયાર કરવા બાબત કયા કલમમાં છે? તો એ કલમ નંબર છે 362, કલમ નંબર 362માં છે. નેક્સ્ટ છે, રજિસ્ટ્રારોની નિમણૂક કયા કલમમાં જોવા મળશે? તો જેટલા પણ રજિસ્ટ્રાર્ડો છે એ રજિસ્ટ્રારોની નિમણૂક કરવામાં આવે છે ગવર્મેન્ટ એક્ઝામ દ્વારા, અને એ છે કલમ નંબર 363, કલમ નંબર 363 મુજબ. રજિસ્ટ્રારો રાખવા બાબત કયા કલમમાં જોવા મળશે? તો હમણાં નિમણૂકની 363માં છે, તો રાખવાની છે તો કેમ રાખવું છે એ એના પછીના કલમમાં જોવા મળશે 364માં. કેમ કે રજિસ્ટ્રારો રાખવા જરૂરી હોય છે, કેમ કે એનું કામકાજ જ બહુ જરૂરી વાળું હોય છે. નેક્સ્ટ, જન્મ થવાની માહિતી 7 દિવસની અંદર આપવા બાબત કયા કલમમાં છે? તો આર્ટિકલ નંબર 366માં છે. હવે જે તે જગ્યાએ જન્મ થયું છે, એ હોસ્પિટલ હોય કે પછી ઘરમાં હોય કે કોઈ પણ જગ્યાએ, તો એની માહિતી મહાનગરપાલિકા સુધી 7 દિવસમાં પહોંચાડવી જરૂરી છે. તો જ તમને એનું જન્મ પ્રમાણપત્ર કે જે વસ્તુઓ એડ કરવાની છે એ બધી વસ્તુનો સરળતાથી પ્રોસેસ થાય છે. એટલા માટે જન્મના 2જા કે 3જા દિવસે હોસ્પિટલમાંથી એક ફાઇલ મહાનગરપાલિકામાં કે ફોર્મ ફિલઅપ થતું હોય છે અને મહાનગરપાલિકામાં જતું હોય છે.
નેક્સ્ટ જોઈએ, મૃત્યુની માહિતી આપવા બાબત કયા કલમમાં જોવા મળે છે? તો મૃત્યુની માહિતી, જેમની મૃત્યુ થઈ જાય છે તો મૃત્યુ પ્રમાણપત્ર મહાનગરપાલિકા દ્વારા મળતું હોય છે, જે 368 મુજબ હોય છે. તો એની માહિતી પણ તમને જોવા મળશે. અને એ તમારે મૃત્યુ પ્રમાણપત્ર મળે તો ઘણી બધી જગ્યાએ તમારે મૃત્યુ પ્રમાણપત્ર માંગતા હોય છે, બિકોઝ એ ભારતમાં એ હવે નાગરિક વ્યક્તિ જીવત નથી તો નાગરિકતામાંથી હટશે. બીજી વસ્તુ, વોટર લિસ્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, બહુ બધી જગ્યાઓમાંથી એ વ્યક્તિનું અસ્તિત્વ ફિનિશ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ, જન્મ અથવા મૃત્યુના રજિસ્ટરમાં ભૂલ સુધારવા બાબત કઈ કલમ છે? તો જો મનુષ્ય દ્વારા કામ થાય છે અને કોઈ જગ્યાએ ટાઈપિંગ મિસ્ટેક કે અન્ય મિસ્ટેક થતી હોય તો એને સુધારો પણ કરી શકાય છે, ને એ સુધારો થાય છે કલમ નંબર 330 મુજબ. કલમ નંબર 330 મુજબ થતું હોય છે. ઓકે, નેક્સ્ટ, આર્કિટેક્ટો અથવા એન્જિનિયરો બાંધકામના નકશા કાઢવાઓ, પ્લમ્બરો અને બાંધકામના કારકુનોને લાયસન્સ આપવા બાબત કયા કલમમાં છે? તો આ તમામ વ્યક્તિઓને મહાનગરપાલિકા દ્વારા લાયસન્સ મળતું હોય છે. તો જ એ સરકારી ખાતામાં કે અન્ય રીતના પ્રાઇવેટ રીતના કામ કરતા હોય છે. તો એ આર્ટિકલ નંબર 372માં છે. કલમ નંબર 372માં આ વસ્તુ જોવા મળશે. બરાબર છે મિત્રો? હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ક્લાસ હજી જોઈન નથી કર્યા. તો જે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ, સ્ટડી મટીરિયલ, હાર્ડ કોપી અને 7 થી 8 હજાર MCQ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલું આ નંબર, આ ડિસ્પ્લેમાં તમને દેખાય છે, એ નંબર ઉપર કોલ કરો અને માહિતી મેળવી શકો છો. નેક્સ્ટ, લાયસન્સવાળા પ્લમ્બરોની ફી અને ચાર્જ સ્થાયી સમિતિએ ઠરાવવા કયા કલમમાં જોવા મળે? તો લાયસન્સવાળા પ્લમ્બરો અને પ્લમ્બરોની જે ચાર્જિંગ સિસ્ટમ હોય છે એ ફિક્સ કરવામાં આવતું હોય છે અને એ હંમેશા આર્ટિકલ નંબર 374માં જોવા મળશે. કલમ નંબર 374. આર્ટિકલને ગુજરાતીમાં કલમ કહેવાય છે, તો હું ક્યારેક ઇંગ્લિશમાં બોલીશ. ઓકે, નેક્સ્ટ, જગાનો ઉપયોગ જોખમકારક અથવા ઉપદ્રવકારક હોય તે પ્રસંગે તેને ઉપયોગ બંધ કરવા માટે સત્તા કયા કલમમાં છે? તો એના માટે કલમ 376 ક અથવા એ તમે કહી શકો છો કે એ જોખમકારક જગા છે, ત્યાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ થતી જોઈએ, કોઈને કોઈ વસ્તુ થતી જ રહેશે. તો એના માટે શું ઓપ્શન છે? તો એના માટે આ ઓપ્શન છે, કલમ નંબર 1. નેક્સ્ટ છે, ખાનગી માર્કેટો લાયસન્સ વગર ઉઘાડા રાખવા નહીં, કયા કલમમાં છે? તો એ કલમ છે 378. તમે જોશો કે બહુ બધા ખાનગી માર્કેટો પર લાયસન્સ વગર ઉઘાડા એમને એમ ચલાવી નહીં શકીએ. તમારે એને વ્યવસ્થિત એક માર્કેટ જેવું લાગવું જોઈએ, એ કરવું જરૂરી છે. તમે જેટલી બી જગ્યાએ લાયસન્સવાળી માર્કેટો જોશો એસએમસીની, એ વેલ સેટ કમ્પ્લીટ હશે, પતરા નાખીને બેઠક વ્યવસ્થા સાથે. ત્યાં સંડાસ બાથરૂમ બી બનેલું હશે, એક સાઈડમાં પાર્કિંગની વ્યવસ્થા પણ હશે, દિવાલ પણ હશે, બાઉન્ડ્રી બી હશે, બધી રીતના. બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, અનધિકૃત ખાનગી માર્કેટોમાં વેપાર કરવાનો સહિત કયા કલમમાં છે? તો એને રોકવા માટે 379. તમારે આવા ખાનગી માર્કેટો ચાલતા હોય ને ગેરકાયદેસર હોય તો એને રોકવા માટેની પ્રોસિજર શું છે? એ 379માં છે. ચામડા માટે પશુઓની કતલ કરવા બાબત કયા કલમમાં છે? તો એ છે 380. હવે જો ચામડા માટે પશુઓનું કતલ થાય છે તો એના બી ઘણા બધા નિયમો છે કે અમુક નિયમો છે કે 10 કે 15 વર્ષના થઈ ગયા પછી એની કતલ થઈ શકે છે, અને એવા બહુ બધા નિયમો છે. હું તમને બધા નિયમો તો નહીં બતાવી શકું, પણ સ્પેશિયલી ચામડા માટેની વાત કરીએ કે જે સ્પેશિયલ એનો ઉછેર ચામડા માટે જ થતું હોય એવા બહુ બધા બિઝનેસો છે. એમાંનું આ છે આર્ટિકલ નંબર 380 વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ, કસાઈઓ અને જે વ્યક્તિઓ પશુનું માંસ વેચતા હોય તેમને લાયસન્સ આપવા બાબત કયા કલમમાં છે?
તો એમને કલમ નંબર 382માં જોવા મળશે. લાયસન્સ લઈને જ એ લોકો કામ કરી શકે છે એવું મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર પણ કહે છે અને દેશમાં પણ આ વસ્તુ લાગુ છે. ઓકે, નેક્સ્ટ, ડેરી ઉત્પાદનનો વેપાર કરવા માટે લાયસન્સ જરૂરી છે. કયા કલમમાં છે? તો આર્ટિકલ નંબર 383. ડેરી ઉદ્યોગ એક એવી વસ્તુ છે, બહુ બધી વસ્તુ વાત કરી, પણ ડેરી ઉદ્યોગમાં ખાદ્ય ખોરાક, દૂધથી અને દૂધની બનાવટોની વસ્તુઓ, બહુ બધી વસ્તુઓ ડેરી પ્રોડક્ટમાં મળતી હોય છે. હવે એમાં ચીટિંગ પણ ઘણી વખત જોવા મળે છે, ઘણા બધા જગ્યાથી પકડાય પણ છે, બરાબર છે, અને એને સીલ પણ કરવામાં આવે છે. તો એના માટે કલમ નંબર 383માં આપણને ફૂલ્લી ડિટેલ્સ જોવા મળશે, બરાબર છે. જો ઘણા બધા વિદ્યાર્થીઓનો સવાલ કે સર તમે ક્વેશ્ચન MCQ કરાવો છો તો એની સાથે સાથે એની ડિટેલ્સ પણ આપો. જો મિત્રો, ડિટેલ્સ આ MCQ સ્પેશિયલ ક્વેશ્ચન છે, ડિટેલ્સ તમારે વાંચેલી હોવી જોઈએ. તો ફટાક દઈને તમે ખાલી MCQ ઓપ્શનમાં લખો કે ABCD બસ. હવે ઘણા બધાનું કેવું સિસ્ટમ હોય છે કે સવાલ બધા પોતપોતાની રીતના ભણાવતા હોય છે. સવાલ તમારી સામે છે, MCQ બતાવ્યું, હવે એની ડિટેલ્સ આપે છે, બરાબર. અહીં આપણે આવડે છે ને હવે MCQ સોલ્વ કરવાનું છે કે મને કેટલું યાદ છે ને કેટલું આવડે છે, એ રીતના આપણે બતાવવાની કોશિશ કરીએ છીએ. નેક્સ્ટ, સાર્વજનિક જગ્યા અથવા રસ્તામાં લાભ માટે હસ્તકળાનો ઉપયોગ કરવા માટે અથવા સેવાઓ બજાવવા માટે લાયસન્સનો કયા કલમમાં જોવા મળશે? તો લાયસન્સનો જોવા મળશે કલમ નંબર 385માં. સાર્વજનિક જગ્યા અથવા રસ્તાઓમાં લાભ માટેની વાત થાય છે અને એનું આખું પ્રોસિજર અલગ છે. એ શહેરી વિકાસમાં એક બહુ મોટો ભાગ ભજવે છે, એ સંદર્ભમાં ક્વેશ્ચન છે. નેક્સ્ટ, દાખલ થવાની અને નિરીક્ષણ કરવાની સત્તા કયા કલમમાં છે? તો દાખલ થવાની અને નિરીક્ષણ કરવાની સત્તા છે એ કલમ નંબર 387માં છે, કલમ નંબર 387. નેક્સ્ટ, કમિશનરે વળતરની રકમ નક્કી કરવા બાબત કયા કલમમાં છે? તો કમિશનરે વળતરની રકમ નક્કી કરવી છે તો એ નક્કી કરવા માટે 390. હવે વળતર બહુ બધા પ્રકારના છે, કયા ટાઈપના વળતરની રકમ નક્કી કરવાની છે એવી તમામ વસ્તુઓની માહિતી કલમ નંબર 390માં છે. તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે એ ઘરની છે કે કોઈ એમાઉન્ટ વધારે અપાઈ ગઈ છે એનું રિટર્ન છે કે પેનલ્ટીની રકમ છે રિટર્ન કરવાની છે કે વોટેવર જે પણ હોય બધું જ. અપીલ કયા કલમમાં જોવા મળશે? બહુ બધી અપીલો થતી હોય છે, તો એ અપીલો કયા કલમમાં જોવા મળશે? તો એ અપીલ માટે કલમ નંબર આપે છે 391, 391માં કલમ છે. નેક્સ્ટ, દંડ કરી શકાય એવા અમુક ગુનાઓ કયા કલમમાં જોવા મળશે? દંડ કરવાની વાત થાય છે તો દંડ કરી શકાય તેવા કલમો જોવા મળશે 392માં, 392માં. બરાબર છે મિત્રો. તો આ હતા આપણા 30 MCQ. આઈ હોપ તમને પાછલા 150 ક્વેશ્ચનની જેમ આ પણ ગઈમાં હશે. તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને ખૂબ જલ્દીથી જલ્દી એક્ઝામ આવી જશે તો તૈયારી ફૂલ જોર એન્ડ શોરમાં ચાલુ રાખજો. નમસ્કાર.